અમરેલીના દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। કોસ્ટગાર્ડે પીછો કરતા ભાગી છૂટેલ શંકાસ્પદ બોટ આખરે ઝડપાઈ છે। દમણના મધ દરિયામાં શંકાસ્પદ બોટને આંતરી લેવામાં આવી હતી। કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે આ બોટને આંતરી હતી અને બોટમાં સવાર તમામ લોકોને રાઉન્ડ અપ કરાયા છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે બોટ ફિશિંગની હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। જો કે બોટમાં રહેલ કોણ છે તે અંગે કોસ્ટગાર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી। આ તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાણકારી આપતા કહ્યું હતું કે આ બોટ મુંબઈની છે। ઉલ્લેખનીય છે કે જાફરાબાદ દરિયામાં 22 નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી। માછીમારો બોટ રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ શંકાસ્પદ બોટ ફરાર થઈ ગઈ હતી। માછીમારોએ કોસ્ટગાર્ડને પણ આ ઘટના અંગે જાણ કરી છે। ઘટનાની ગંભીરતા સમજી કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે દરિયામાં પહોંચ્યું હતું। શંકાસ્પદ બોટને કારણે દરિયામાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। એ બાબતે સંપૂર્ણ માહિતી ગુજરાત પોલીસ દ્વારા આજે બપોરે આપને આપવામાં આવશે। એમાં એ જે બોટ છે, ખાલી હું આપને જણાવી લઉં, એ મુંબઈની બોટ છે અને એની સંપૂર્ણ તપાસ થઈ ગઈ છે। પોલીસ દ્વારા આપને આપવામાં આવશે। અમરેલીના દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। કોસ્ટગાર્ડે પીછો કરતા ભાગી છૂટેલ શંકાસ્પદ બોટ આખરે ઝડપાઈ છે। દમણના મધ દરિયામાં શંકાસ્પદ બોટને આંતરી લેવામાં આવી હતી। કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે આ બોટને આંતરી હતી અને બોટમાં સવાર તમામ લોકોને રાઉન્ડ અપ કરાયા છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે બોટ ફિશિંગની હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। જો કે બોટમાં રહેલ કોણ છે તે અંગે કોસ્ટગાર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી। આ તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાણકારી આપતા કહ્યું હતું કે આ બોટ મુંબઈની છે। ઉલ્લેખનીય છે કે જાફરાબાદ દરિયામાં 22 નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી। માછીમારો બોટ રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ શંકાસ્પદ બોટ ફરાર થઈ ગઈ હતી। માછીમારોએ કોસ્ટગાર્ડને પણ આ ઘટના અંગે જાણ કરી છે। ઘટનાની ગંભીરતા સમજી કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે દરિયામાં પહોંચ્યું હતું। શંકાસ્પદ બોટને કારણે દરિયામાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। એ બાબતે સંપૂર્ણ માહિતી ગુજરાત પોલીસ દ્વારા આજે બપોરે આપને આપવામાં આવશે। એમાં એ જે બોટ છે, ખાલી હું આપને જણાવી લઉં, એ મુંબઈની બોટ છે અને એની સંપૂર્ણ તપાસ થઈ ગઈ છે। પોલીસ દ્વારા આપને આપવામાં આવશે। અમરેલીના દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। કોસ્ટગાર્ડે પીછો કરતા ભાગી છૂટેલ શંકાસ્પદ બોટ આખરે ઝડપાઈ છે। દમણના મધ દરિયામાં શંકાસ્પદ બોટને આંતરી લેવામાં આવી હતી। કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે આ બોટને આંતરી હતી અને બોટમાં સવાર તમામ લોકોને રાઉન્ડ અપ કરાયા છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે બોટ ફિશિંગની હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। જો કે બોટમાં રહેલ કોણ છે તે અંગે કોસ્ટગાર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી। આ તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાણકારી આપતા કહ્યું હતું કે આ બોટ મુંબઈની છે। ઉલ્લેખનીય છે કે જાફરાબાદ દરિયામાં 22 નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી। માછીમારો બોટ રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ શંકાસ્પદ બોટ ફરાર થઈ ગઈ હતી। માછીમારોએ કોસ્ટગાર્ડને પણ આ ઘટના અંગે જાણ કરી છે। ઘટનાની ગંભીરતા સમજી કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે દરિયામાં પહોંચ્યું હતું। શંકાસ્પદ બોટને કારણે દરિયામાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। એ બાબતે સંપૂર્ણ માહિતી ગુજરાત પોલીસ દ્વારા આજે બપોરે આપને આપવામાં આવશે। એમાં એ જે બોટ છે, ખાલી હું આપને જણાવી લઉં, એ મુંબઈની બોટ છે અને એની સંપૂર્ણ તપાસ થઈ ગઈ છે। પોલીસ દ્વારા આપને આપવામાં આવશે।